આજના દિવસની વાત કરીએ તો આજે 14 એપ્રિલ છે. ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિ છે. પણ સાથે સાથે સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર રાજપૂતોનું શક્તિ પ્રદર્શન પણ આજના જ દિવસે છે, જેમાં રાજકોટ લોકસભા વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા ક્ષત્રિય સમાજનું મહાસંમેલન મળવાનું છે. તો વિસ્તારથી વાત કરીએ. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. આજે સાંજે લગભગ 5 વાગ્યા નજીક રાજકોટથી 14 કિલોમીટર દૂર રતનપુર ગામ છે, ત્યાં ક્ષત્રિય સમાજનું ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. અહીંયા ગુજરાતભરના ક્ષત્રિય સમાજના લોકો છે એ હાજર રહેવાના છે અને આ સંખ્યા લાખોમાં છે. 30 વીઘાની જમીન ઉપર લગભગ 2 લાખ જેટલા લોકો બેસી શકે ને એટલી તો ખાલી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી ક્ષત્રિય સમાજના જેટલા પણ લોકો છે એ બધા જ ત્યાં આવવાના છે. કોઈ ગાડી લઈને આવશે, કોઈ લક્ઝરી લઈને આવશે, કોઈ બસમાં આવવાનું છે, પણ મહાસંમેલનમાં પહોંચવાના છે. મહાસંમેલનમાં અમદાવાદ, વડોદરા, સુરત, સુરેન્દ્રનગર, ભાવનગર, પાટણ, કચ્છ, જુનાગઢ, જામનગર સહિતના મોરબી, ભરૂચ સહિતના જેટલા પણ જિલ્લા છે એમાં ક્ષત્રિયો જે રહે છે એ પહોંચવાના છે. માત્ર ક્ષત્રિયો જ નહીં, 10 રાજ્યના જે રાજવીઓ છે એ પણ મોટા ભાગે પહોંચવાના છે. ભરૂચની વાત કરીએ તો ભરૂચમાંથી 10 બસ, પાટણમાંથી 1000થી વધારે લોકો, વડોદરામાંથી 2000થી વધારે લોકો, અમદાવાદમાં 100થી વધુ ગાડી અને 30થી વધુ લક્ઝરી બસ અહીંયા રાજકોટના મહાસંમેલનમાં પહોંચવાની છે. કોઈ કાર્યક્રમ એમને એમ ન થાય. પહેલાં પોલીસ પાસે જઈ અને એમની પરવાનગી માગવામાં આવે કે અમે આવો કાર્યક્રમ કરવાના છીએ, તો અમને તમે મંજૂરી આપો. તો મંજૂરી માગવામાં આવી છે, મળી છે, નથી મળી, હજુ સુધી એની બાબતે કોઈ સ્પષ્ટતા નથી. સુરક્ષા વ્યવસ્થાની વાત કરીએ તો ત્યાં મહાસંમેલનમાં ડીસીપી કક્ષાના અને બાકી પણ અનેક જે પોલીસ જવાનો છે એમનો કાફલો હાજર રહેવાનો છે અને આ સંખ્યા બહુ મોટી રહેવાની છે, કારણ કે કંઈ પણ થઈ શકે છે. ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના પ્રવક્તા છે કરણસિંહ ચાવડા, એમનું માનીએ તો માત્ર રાજકોટ જ નહીં પણ ભારતભરના જિલ્લાઓમાં આવા કાર્યક્રમો થવાના છે, આવા સંમેલનો થવાના છે, જેથી ક્ષત્રિયોની જે અસ્મિતા છે એ જાગે. સામેની બાજુ 16 એપ્રિલે જે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા છે રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીની લોકસભાની ઉમેદવારી છે નોંધાવાના છે. હવે આગળ આ મામલે શું થશે તો જોવાનું રહેશે, કારણ કે આ બહુ જ સંવેદનશીલ મુદ્દો છે. આપણે પાટીદાર આંદોલન જોયું જ છે, એ કાર્યક્રમમાં શું થયું એ તું આપણે જોયું જ છે. 13 જે પાટીદાર ભાઈઓ છે એમણે પોતાના જીવ ગુમાવ્યા છે. તો હવે આગળ આવા મહાસંમેલનમાં કદાચ ને કંઈ થવા કરે તો એ બહુ ગંભીર કહેવાશે. આગળ હવે આ મામલે શું થશે, ક્ષત્રિયોની લડાઈ ક્યારે પૂરી થશે, રૂપાલા મુદ્દે જે ભારતીય જનતા પાર્ટીનું સ્ટેન્ડ છે ક્લિયર રહેવાનું છે કે કેમ, ઉમેદવારી ફરીથી હટાવવામાં આવશે કે કેમ, એ બધા જ વિષયો ઉપર અમે તમને જણાવતા રહીશું. અમારી સાથે જોડાયેલા રહેજો. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર.